કોઈ પણ ગુનેગાર જ્યારે કોઈ ઘટનાને અંજામ આપે છે અથવા તો કોઈ પણ પ્રકારની ચોરી, લૂંટ કે કોઈ પણ પ્રકારના કિસ્સામાંથી પસાર થાય છે ત્યારે હંમેશા એવું વિચારતો હોય છે કે આ વખતે કાયદાના સકંજામાં નહીં આવે અથવા તો પોલીસની પકડથી અથવા તો પોલીસને થાપ આપીને ભાગી જશે. પરંતુ એવું થતું નથી, કારણ કે ગુનેગારોના દરેક પેંતરા, રાજ, ષડયંત્ર, એમની મોડસ ઓપરેન્ડી પોલીસ સારી રીતે પકડી પાડે છે અને આખરે જેલના સળિયા ગણવા પડે છે. પોલીસને હાથ પણ લાગે છે, સજા પણ પડે છે અને આખી ઘટના મીડિયા હાઉસીસ સુધી પણ પહોંચતી હોય છે. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. આજની કહાનીમાં પણ કંઈક આવું જ છે. વાત કરીશું ગુજરાતની છેલ્લા કેટલાક કલાકોમાં બનેલી એવી ક્રાઇમ ઘટનાઓની કે જે જાણીને તમે પણ ચોંકી જશો. ધી ક્રાઇમ સ્ટોરી. પહેલા આડેધડ ફાયરિંગ અને ત્યારબાદ જૂની અદાવતમાં ગાડી ચડાવી અને મારી નાખવાનો પ્રયાસ. ઘટના છે ઉપલેટાના પડવલા ગામની, જ્યાં આ ટોળકીનો ખૂબ ત્રાસ છે. ઈજાગ્રસ્ત યુવકે હોસ્પિટલમાંથી પોલીસ પાસે માંગ કરી છે, અપીલ કરી છે અને કહ્યું છે કે સખત વ્યાજ વસૂલતી અને જમીન પચાવી પાડતી આ ટોળકી સામે કડક કાર્યવાહી થાય. એક તસવીરમાં સાથે દેખાતા બે ઇસમ, અલી મામદ, તૈયબભાઈ શેઠા અને નોમન શેઠા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. ઉપલેટા પંથકમાં માથાભારે પિતા અને પુત્ર અન્ય ગુનેગારો સાથે ટોળકી રચીને બેફામ વ્યાજ વસૂલવાની સાથે નિર્દોષ લોકોની જમીન પચાવી પાડવાના ધંધા કરે છે. આ કુખ્યાત ગુનેગારોની ધાક જોતા લોકો તેમના વિશે ફરિયાદ કરવાનું ટાળે છે. પડવલા ગામની માકડિયા શેરીમાં રહેતા 44 વર્ષીય દિનેશભાઈ પર માથાભારે ઈસમોએ અગાઉની જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હતું. આ જૂના કેસમાં સમાધાન કરવાના પ્રચંડ દબાણ છતાં દિનેશભાઈ ન ઝૂકતા ફરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 44 વર્ષીય ખેડૂત દીપેન માકડિયા એક મિત્રના ઘરેથી રાતના 12 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતા. આ સમયે પડવલા ગામની પ્રાથમિક શાળા પાસે પૂરપાટ ઝડપે આવેલી થાર ગાડીએ બાઇકને ટક્કર મારી, જે બાદ અલી મામદ અને નોમન સહિત અન્ય 5 થી 6 ઈસમો ગાડીમાંથી બહાર આવ્યા અને લોખંડની પાઇપ તેમજ બેઝબોલના ધોકા વડે માર મારવા લાગ્યા. ઈજાગ્રસ્તને નીચે પાડી હાથ, પગ, જમણી આંખ અને પીઠના ભાગે આડેધડ ફટકા માર્યા. આ સમયે નમને અગાઉની માથાકૂટમાં બચી ગયાની ધમકી આપી, જે બાદ બંદૂક બતાવીને ગોળી મારી દેવાની પણ આરોપીઓ અંદરો અંદર વાતચીત કરતા હતા. 2-4 મિનિટ સુધી ફટકાર્યા બાદ નોમને થાર ગાડીને રિવર્સ કરી કચડી નાખવાનો પ્રયાસ કર્યો. જો કે સદનસીબે કાર બંને પગ પરથી પસાર થતા જીવ બચી ગયો. આ સમયે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દીપેન માકડિયાની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ભાગી ગયા, જે બાદ ઇજાગ્રસ્તને પહેલા ભાયાવદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા અને વધુ સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દીપેન માકડિયાએ માથાભારે આરોપીઓનો વરઘોડો કાઢી અને કડક સજા મળે તેવી ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી અને રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયને રજૂઆત કરી છે. હુમલો કરવાનું કારણ એ જ કે 2018માં આ લોકો મારી માથે ફાયરિંગ કરેલું. એક મારા પપ્પાના કાકાને પગમાં ગોળી લાગેલી, એનો ઈ કેસનો ખાર રાખીને જ અમે સમાધાન નથી કર્યું, તો ઈ કેસનો ખાર રાખીને જ મારી માથે હુમલો કર્યો. હુમલો કરવામાં કોણ કોણ હતા? હુમલો કરવામાં અલી મામદ, તૈયબ શેઠા અને એનો પુત્ર, એના સિવાયના 3-4 અજાણ્યા હતા. મારી માંગ એક જ છે કે ભાઈ આ લોકોનું જાહેરમાં સરઘસ કાઢો. હર્ષ સંઘવી સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોને તડીપાર કરો, એના મકાન મિલકતને ડિમોલેશન કરી દો સાહેબ. આનાથી બધાય આખા ગામને ત્રાસ છે, પણ આના ડરના લીધે કોઈ કાંઈ બોલી શકતું નથી.
આને જાહેરમાં ફુલેકું કાઢો, જેથી કરીને માણસોને આવા લોકોનો ડર થોડોક મનમાંથી ઓછો નીકળે. 20% એ વ્યાજે પૈસા આપવા, ગમે એની જમીન ખાલી કરાવી, ગમે એની જમીનમાં કબજો કરાવો, બરાબર છે. આવા બધા આ લોકોના કામ છે. જૂની અદાવતમાં ફિલ્મી ઢબે જીવલેણ હુમલો કરીને જીવ લેવાનો પ્રયાસ કરનારા એક કિશોર સહિતના 4 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. ઉપલેટા પોલીસની ગિરફ્તમાં હોવા છતાં આરોપીઓ જાણે કાયદાનો સહેજ ડર ન હોય તેમ ગુજરાત ફર્સ્ટના કેમેરા સમક્ષ ડોળા કાઢતા અને મૂછ મરડતા જોવા મળ્યા. ઇજાગ્રસ્ત દીપેન માકડિયાની ફરિયાદને આધારે પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી થાર અને બેઝબોલના ધોકા તેમજ લોખંડની પાઇપ જેવા હથિયારો પણ જપ્ત કર્યા છે. એમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેના ઉપર અગાઉ પણ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. બીજું છે નોમનભાઈ અલી મોહમ્મદ શેઠા, બંને પડબલાના રહેવાસી, અને સાથેના અમુક લોકો જેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. બીજા એમાં છે અયાન મુસ્તાક હરોદવાલા તથા અલ્તાફ ગુલ મોહમ્મદ શેઠા અને એક કાયદાના સંઘર્ષમાં હતો બાલકિશોર. એમાં બધા આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે અને એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં પણ આવે છે અને હવે આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાથે જ ઘટના સ્થળની તત્કાલ તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવી છે અને હથિયારો અને વાહન કબજા કરવામાં આવ્યો છે અને બીએનએસએસ 183 મુજબ સાક્ષીઓનું નિવેદન પણ લેવામાં આવ્યું. હોસ્પિટલના બિછાનેથી ગંભીર રીતે ઘાયલ દીપેન માકડિયાએ એક વિડીયો જાહેર કરીને વહીવટીતંત્ર પાસે ન્યાયની માંગણી કરી છે. 6 વર્ષ પહેલા થયેલા ફાયરિંગના કેસમાં સમાધાન ન કરતા તેનું મન દુઃખ રાખીને ફરી જીવલેણ હુમલો કરાતા પડવલા ગામમાં લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. અલી મોહમ્મદ શેઠા, નોમન અને અન્ય 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ફોરેન્સિક તેમજ અન્ય પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ માથાભારે આરોપીઓને જામીન મળશે તો ફરી હુમલો થવાની પીડિત પક્ષના સ્વજનોએ ભીતિ વ્યક્ત કરી છે. હરીશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા.